જાની અંદર જઈને પેલીને પૂછતો હજુ કેટલી વાર લાગે ભેણ ચડી અહીંયા ઉભા ડોહા થઈ જાઉં અલા પણ એ કીધું તો ખરી ચેક કરીને કે છે અબે ભોસડીને એના ચેક કરવાના ચક્કરમાં મારો ચોક ખુલી ગયો ને મારું મુટ્ટર સ્કૂલમાંથી છૂટતા પોયરાની જેમ છૂટે એટલે કેમ છું એકવાર અંદર જઈને પૂછી આવ કેટલી વાર લાગે તો મને ખબર પડે કે મેં ઉભા પોપી દબાવું કે ગોટી દબાવું બબલા દબાવ બોબડા ટુ પેલા ફિલિંગ ને દબાવ આજુબાજુમાં બધા ઉભા છે ભેણ ચટ તને તારા કપડાને બંનેને ખાટે ધોઈ કાઢે બધા ભેગા મળને અલા જાની તું જ અંદર જઈને પૂછી આવ ની ગાણ મારવા મેં જાઉં ફોન તો તારો બગડો મેં પૂછી આવ છોડ રાડે મેં જ જાઉં છું આ ગાંડા ચોયડાને મોકલાટા ફોન ની જગ્યા ફોન નું પૂછીને આવી જાય સાલા મને પહેલા ખબર હતી કે અહીંયા આટલી વાર લાગવાની જરા મેં ઈંડા મૂકીને આવતે ઓલા એક જ કાણામાંથી ઈંડા ને લીંડા બંને કેવી રીતે નીકળે કેમ કે મારી ગાંડ વનવે છે એટલે હવે ચોડું ભગત ઘરે બહાર મૂકેલા ઈંડા ફ્રીજમાં મૂકીને આવવાના હતા હું માં ચોડે એટલે તારા ટ્વિન્સ ઈંડા છૂટા પણ થાય અલા તું જન્મથી જ ગેલ ચોડે છે કે પછી આજે પેક મારીને આવ્યો છે હે માં અઢાર ચોટ મેં મરઘીના ઈંડાની વાત કરું છું મારા ઈંડાની વાત નથી કરતો હટો એમ આખું બોલ નહીં અલા અહીંયા તો ડાયરેક્ટ મોં પર તડકો આવે છે લે મારા લેંગામાં મોં નાખી અંદર ફૂલ છાડો છે મને કોઈ શોખ નથી બળેલી મેગી ચાટવાનો આપણે અહીંયા મોબાઈલ નું સર્વિસ સેન્ટર કાં છે આયરું હા મેટ તો છે અહીંયા મોબાઈલ રિપેર થાય છે ના ફાટેલા કોન્ડમ રિપેર થાય છે ભોસડીના અંદર દરજી બેઠો છે ને ટાર્ઝન લઈને રફુ કરી આપે ફાટેલા કોન્ડમ નો હવે ચૂટિયા બુદ્ધિ મોબાઈલ સર્વિસ સેન્ટરમાં મોબાઈલ રિપેર ની ડાટા હું તારા મંજારી પેઠે ને આપણે મોબાઈલ વોરંટીમાં હોય તો ટોકન લેવું